તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં છો? આશા રાખું બધા મજામાં છે. મિત્રો ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મિત્રો આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. મિત્રો તમને વિડીયોના અંદર બતાવું કે ઘરના બધા શું કરી રહ્યા છે સવારમાં. ગજુ સાગરને બધા તો તમે જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો સવારમાં વહેલા સાગરની મમ્મીએ ચા મૂકી દીધી છે અને બધા ચા પીવાની તૈયારી કરી રાખી છે. અને સાગુ પણ નાસ્તો લઈને બેસી ગયો છે. સરસ મજાનું પાર્લે અને ગજુ પણ પાપડી લઈને બેસી છે. ગજુ બોલો જય માતાજી. જય માતાજી બોલો બેટા. બોલો બોલવું પડે બોલો. સાગુ બોલો. સાગુ એ થોડી ચમ નહીં બોલવું તો ટાટા જ કરો. ટાટા નહીં કરા. અમારો સાગાને આજે થોડો શરદીને ખાંસી થઈ ગઈ છે એટલે સવારમાં મૂડ નથી. અમે ગજુ બેસી રહી છે. ગજુ સુધી બેટા કુછ નહીં થયા ને. ગજુ એમ કહીને મને કશું થયું નહીં. ભાઈને પણ કશું નથી. ભાઈને ખોસી જ આવે. અને સરસ મજાની ચા પણ કાઢી દીધી હતી સાગરની મમ્મીએ. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાઈને રહેજો. આપણે ચા પી રહ્યા છીએ. હવે લાવજો મારે ચા. મિત્રો આપણે ચા પીવાની તૈયારી કરી રહ્યા છીએ. આપણે ચા આવી ગઈ છે. સરસ મજાની ચા આવી ગઈ છે. તમે જોઈ શકો છો. એક નંબર જાઓ મિત્રો. સવારની ચા તો એક નંબર હોય. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે નવા ઘરે છીએ. હવે જૂના ઘરે જઈ રહ્યા છીએ અને જૂના ઘરે મમ્મીને એ લોકો બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર હું બતાવીશ. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે નવા ઘરેથી હવે જૂના ઘરે આવી ગયા છીએ અને મારી મમ્મી લોકો શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવું. જોઈ શકો છો મિત્રો મારી મમ્મી સવારમાં સરસ મજાની ચા મૂકી રહી છે. ચાના આગળ સરસ મજાનો તળેલી રોટલી હોય છે. તમે જોઈ શકો છો. ચાની તૈયારી થઈ રહી છે. આજે લાગે મોડા ઉઠ્યા લાગે છે એટલા માટે. તો મિત્રો જોઈ શકો છો. તમને દર્શન કરાવું મંદિરના. મિત્રો કરી લો મંદિરના દર્શન. જય જાઉં મેલી સુબહ તમે જોઈ શકો છો. આ છે મારા ઘરનું મંદિર સરસ મજાનું. તમે જોઈ શકો છો. આ લોકો હજુ ચાની તૈયારી નથી. મોટો થઈ ગયું માટે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. મળીએ છીએ હવે ફેક્ટરીના જઈને. લો હું જોઉં તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી જવા નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો રોડ બતાવું. મિત્રો આપણે ફેક્ટરી જવાનો રોડ છે અને સરસ મજાનો સૂરજ ઉગી ગયો છે. તમે જોઈ શકો છો. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મળીએ છીએ ફેક્ટરી જઈને. મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી પહોંચી ગયા. પણ આજે માણસોનું કામ વધારે હતું. આપણે એકલાને ગાડી ભરવાની છે. તમે જોઈ શકો છો આપણા જગ પડ્યા છે અને આ ગાડી આપણે ભરી રહ્યા છીએ. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મળીએ છીએ આગળ. તો મિત્રો ફાઇનલી હું હવે ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને હજુ એમના માટે શું લાવ્યો નાસ્તામાં તમને બતાવું. તો મિત્રો જોઈ શકો છો સરસ મજાની ઇડલી લાવ્યો છું નાસ્તામાં. કારણ કે ગજુની મમ્મીનો ફોન આવ્યો હતો કે મારા માટે ઇડલી લાવજો અને ઇડલી ખાવી હતી. મિત્રો હું ઇડલી લઈને આવી ગયો છું ઘરે. તો મિત્રો સાગર ને ગજુ ને બધા આ રહ્યા ખાવા બેઠા હતા. ખાઈ લીધું જ છે. એની મમ્મી ઇડલી ખાઈ રહી છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે હવે જમવાનું ચાલુ કરીએ છીએ. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ઇડલી ખાવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાની વાટકામાં ઇડલી કાઢી નાખી છે અને હવે આપણે ઇડલી ખાઈ રહ્યા છીએ. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ગજુ ગાયને શું કહી રહી છે તમે સાંભળો. તો મિત્રો ગજુ શું કહે ગાયને? તો બેટા ગાયને શું કહે તું? શું કહે? શું કહે કે છે? કેમ કેમ કેમ? તો મિત્રો જોઈ લો ગજુ ગાય સામે ઉભી છે ને ગાયને ગજુ બોલાવી રહી છે. ગજુ શું કહી રહી છે? હા ગજુ મિત્રો અમે ઝાડનું પત્તું લેવા માગે. જો જગ ઉપર ચડી ગઈ અને પત્તું લઈ રહી છે. આ પત્તાને શું કરીશ? પત્તાને શું કરીશ એમ કે? હા
રમા એવું? અને ભાઈ કો ગયો? ઊંઘી ગયો? તાને ઊંઘું કેમ? પત્તા રમવા એવું? પછી ગાયના તો કોખ્યા એવું? તો મિત્રો ગાય રમી રહી છે, ગજુ ગાયો રમી રહી છે અને ભાઈ ઊંઘી ગયો છે, તમે જોઈ શકો છો. અને એની મમ્મી મોબાઈલ ફેંદી રહી છે, કારણ કે આજે ભાઈને થોડી તબિયત ખરાબ છે, શરદી થઈ ગઈ છે એટલા માટે. અને ગજુ માટે આપણે ઉપર માળિયામાંથી સાયકલ નાની ઉતારી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ગજુ બહાર રમી રહી છે, અમે લોકો અંદર છીએ. તો મિત્રો વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. ટાઈમ થઈ ગયો છે અને આપણો ઘરે 4 રેડી થઈ ગયો છે, તમને બતાવું વિડીયોના અંદર, તમે જોડાયેલા રહેજો. તો ઘરના બધા કોણ ચા પીવા બેઠું છે અને કોણ છે હાજર એ પણ તમને બતાવું વિડીયોના અંદર. સૌથી પહેલાં તમે ગઝલ આપણે શું કરે છે લાડકવાઈ જોઈ શકો છો. ગઝલ સરસ મજાના જગ ઉપાડી રહી છે. ક્યાં લઈ જાય જગ? એટલે ક્યાં ઉપર મૂકા? કેમ ઉપર મૂકે બેટા? ઉપર મૂકવાનું કારણ? હા, ઉપર શું કરવું? હા, ચા નહીં પીવાનું બેટા? ચા નહીં પીવાની? બબુ ચા નહીં પીવાનું? એ બબુ ચા નહીં પીવાનું બેટા? જો મિત્રો ગજુ ચડી ગઈ છે જગ ઉપર, તમે જોઈ શકો છો. ચા પી રહી છે. તો મિત્રો નાસ્તામાં છે સરસ મજાની ખારી, તમે જોઈ શકો છો. રેકોને બધા ચા પીવા બેસી ગયા છે અને ચા છે નાસ્તામાં સરસ મજાનું. આ તો આ ચા ને મજાક કરી છે, થોડી વધારે ચાલ. આટલે ચા ના જુઓ મિત્રો, ચા પણ રેડી જ છે. તો મિત્રો આપણે હવે ચા પીવા બેસી ગયા, સરસ મજાની ખારી છે. શું થયું બેટા? કેમ? तो फिर ऊपर सुल्या चढ़ी है तू? डर लगता है तो मित्रों पहला जगह पर चढ़ी जाए पी के मैं बच्चा लो उतारो के बीक लागे के इतना उभी है को क्या ना तू कैमरा चलो साचू तो चल चा पीवा जवानू तो मित्रों હું અને ગજુ બંને ચા પીવા જઈ રહ્યા છીએ, તમે વિડીયોના અંદર જોડાઈ શકો છો. મોટો વાટકો તો મિત્રો ગજુ ને સાગર ને બધા ચા પીવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. લાય માં ના ખાઈ નાખી લાય ચા નાખી રાખો. મિત્રો આપણા ચાના અંદર સરસ મજાની ખારી આવી ગઈ છે અને આપણે ચા પીવાની તૈયારી કરી દીધી છે. પેલી ડબ્બામાંથી લઈ લે ચમચી બેટા જા. ગજુ જઈ રહી છે ચમચી લેવા માટે. સાગરભાઈ ઊભા છે, એની મમ્મી ખાઈ રહી છે. તો મિત્રો ફાઇનલી આપણે ચા પીવાનું ચાલુ કરી દીધું. મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો અંત. હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો કોમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.